સિટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે જો આ કોને લાગુ પડશે તેની વાત કરવામાં આવે તો જે છૂટછાટ આપવામાં આવી છે એ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ હોય, માલિકો હોય, તેમને જે લીકરની એક્સેસ પરમિટ છે તે આપવામાં આવશે। તેના દ્વારા તે ગિફ્ટ સિટી ખાતે વાઇન એન્ડ ડાઇનનો ઉપયોગ છે તે કરી શકે છે। હાલાકી ગિફ્ટ સિટીમાંથી જે દારૂના વેચાણ કે દારૂની બોટલ લઈ જઈ શકશે નહીં તે પ્રકારની વાત ઉપર અત્યારે નશાબંધીનો જે નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે। ખાસ કરીને FL3 ની પરવાનગી ધરાવતી જે હોટલ છે, રેસ્ટોરન્ટ છે, જે ક્લબ્સ છે તેમાં આ પ્રકારનું જે લીકર છે શકશે, પરંતુ તે ગિફ્ટ સિટીની બહાર લઈ જવા દેવામાં નહીં આવે। પરંતુ ચોક્કસ જે છૂટછાટની વાત હતી છેલ્લા કેટલા સમયથી ગિફ્ટ સિટીની અંદર જે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવતી હતી તે રજૂઆત કરતી હતી તેને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે જે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સર્વિસ અવેલેબલ કરાવવામાં આવશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગિફ્ટ સિટીની અંદર આખરે દારૂના સેવનને લઈને આ પહેલીવાર પરમિશન આપવામાં આવી છે કે વાઇન એન્ડ ડાઇન આ ફેસિલિટી પહેલીવાર અહીં તેની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે જેટલા લોકોને ખાસ કરીને કર્મચારીઓ અને માલિકોને આ છૂટ આપવામાં આવી છે તેને પરમિટ ઇસ્યુ કરવામાં આવશે। જોકે આર્થિક ગતિવિધિઓથી ધમધમતા આ ગિફ્ટ સિટીને લઈને પહેલીવાર આ નિર્ણય કરવામાં આવ્યો છે। ડ્રાય સ્ટેટ એવા ગુજરાતની અંદર ગિફ્ટ સિટીને લઈને આ પહેલીવાર છૂટછાટ આપવામાં આવી છે। જોકે તેને લઈને ઘણી બધી પ્રણાલીઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે ગિફ્ટ સિટીના માલિક છે, અહીં આવતા કર્મચારી છે, અધિકારીઓ છે, તેમને આ છૂટ છે અને ગિફ્ટ સિટીની બહાર તેને લઈને કોઈ ગતિવિધિ નહીં થઈ શકે। હોટલ અને ક્લબમાં દારૂનું વેચાણ નહીં થઈ શકે। જે કોઈ પણ લોકો દારૂનું સેવન કરશે તે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારી હોવા જરૂરી છે, તેમને પરમિટ હોવી જરૂરી છે અને ગિફ્ટ સિટીના પરિસરમાં ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ તેની અંદર જ તેઓ તેના સેવન કરી શકશે, પરંતુ આ તમામ જગ્યાઓ પર આખરે દારૂનું વેચાણ નહીં થઈ શકે। ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અને જે ટેકનિકલ એક્સપર્ટ્સ જે વારંવાર અહીંથી મુલાકાત લેતા હતા તેમના તરફથી પણ વારંવાર આ બાબતે રજૂઆતો થઈ।